9 ગુજરાતીને હું છું લુપના। મોદી કેબિનેટમાં ગુજરાતને લઈને મોટો નિર્ણય। દ્વારકાને કેન્દ્રીય કેબિનેટે આપી છે મોટી ભેટ। રેલવે લાઇનના ડબલિંગને મંજૂરી આપવામાં આવી છે। દ્વારકાથી કાનાલૂ સુધીની રેલવે લાઇન 1457 કરોડના ખર્ચે રેલ લાઇનનું ડબલિંગ થશે। શ્રદ્ધાળુઓ તથા ઉદ્યોગને તેનાથી મોટો ફાયદો થશે। હાલ રાજકોટથી કાનાલૂ સુધી ચાલી રહ્યું છે ડબલિંગ। અમદાવાદ રાજકોટ રેલ લાઇનનું ડબલિંગ થઈ રહ્યું છે। તો દ્વારકાથી કાનાલૂસનો રૂટ ડબલિંગ થતા અમદાવાદથી દ્વારકા સુધી રેલવે લાઇન ડબલ ટ્રેક થઈ જશે। તો મોદી કેબિનેટમાં ગુજરાતને લઈને મહત્વનો નિર્ણય। द्वारका जी से कानालूस की डबलिंग का दिस इज अ 159 किलोमीटर सेक्शन गुजरात का। आप देवभूमि द्वारका अगर ये देखें, इसके आगे वाले मैप में दिखाता हूँ। हाँ, बेसिकली अगर आप देखें अहमदाबाद राजकोट और राजकोट से द्वारका, ये वन ऑफ द मेजर आर्टरीज ऑफ गुजरात रेलवे नेटवर्क है। હવે વાત કરીએ અંબાલાલ પટેલની આગાહીની। ખેડૂતોના માથે ફરી માવઠાની ઘાત જોવા મળી રહી છે। ડિસેમ્બરમાં હવામાનમાં આવી શકે છે પલટો। માવઠાને લઈને અંબાલાલ પટેલની આગાહી છે। બીજા સપ્તાહમાં રાજ્ય પર માવઠાનો ખતરો છે। 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે આફતરૂપી માવઠું। પશ્ચિમી વિક્ષેપોના કારણે વરસાદની શક્યતા। ઉપસાગરમાં સક્રિય સિસ્ટમના કારણે માવઠું આવી શકે છે। ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પછી વિક્ષેપ આવતા જશે। એટલે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને 15 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। તો વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલનું અનુમાન છે એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા વાવાઝોડાનો ખતરો સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે। ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાનું અનુમાન છે। વાવાઝોડાની ગુજરાતમાં પણ અસર થઈ શકે છે। તો વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા પણ રહેશે। સાગરની સિસ્ટમ અરબ સાગરની બંને સિસ્ટમો સક્રિય હોતા આ વાવાઝોડું લગભગ દક્ષિણ પૂર્વ તટો પર ટકરાય અને મજબૂત બને તો ગુજરાતમાં તેની અસર થઈ શકે।